टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર અને આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર આ નવા વિશેષ કાર્યક્રમની અંદર એસ્ટ્રો ગુરુમાં. અને અહીં આપણા સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છે અને લાઈવ કોલ દ્વારા, કે જ્યાં આપ તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધિત સમસ્યા હોય કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીશું આજના વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. તો મહેશભાઈ, સૌ પહેલાં તો શરૂઆત એ કરીશું કે આજકાલ લોકોની અનેક એવી ડિમાન્ડ હોય છે નોકરીને લઈને કે નોકરી ક્યારે મળશે. નોકરીના યોગો જોઈશું, પરંતુ કાર્યક્રમ શરૂ થતાં દર્શક મિત્રો પણ જોડાવાના શરૂ થઈ ચૂક્યા છે. આપણી સાથે ચંદ્રેશભાઈ આપણી સાથે જૂનાગઢથી જોડાઈ ચૂક્યા છે. ચંદ્રેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના કાર્યક્રમની અંદર. આપ શું પૂછવા માંગી રહ્યા છો અને જેના વિશે પૂછવા માંગી રહ્યા છો, સૌપ્રથમ તેમની જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવશો. જી, હવે હું જૂનાગઢથી બોલું. જી જી ચંદ્રેશભાઈ. હવે મારો જન્મ છે 13-10-1970 ને 4 વાગે દિવસના. બિલકુલ. હાલો. જી જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ કેશોદ પાસે બાલાગામ. હવે મારે કુછ પ્રશ્ન પૂછવાનો છે તમને. સમય બપોરે 4 વાગ્યાનો. હા હા હા, બપોરે 4 વાગે. હવે મારે પ્રશ્ન પૂછો કે મને ક્યાંય જસ કેમ નથી મળતો, ધંધા કે હગાવાલા કે આડોશી પાડોશી સેમાય? હાલો. બિલકુલ બિલકુલ બિલકુલ. જી, હવે તમારી કુંડળી પ્રમાણે કુંભ લગ્નની અંદર રાહુ છે અને કુંભ લગ્નમાં જ્યારે રાહુ હોય અને જ્યારે કર્મનો સંબંધ, જ્યારે કર્મનો માલિક, જ્યારે 10મું સ્થાન છે ને એ કર્મનું છે, વ્યક્તિનો વ્યવસાય છે, વ્યક્તિનું કાર્યક્ષેત્ર છે, વ્યક્તિની પ્રગતિ છે, મારે ક્યાં જવું, શું પ્રગતિ કરવી, જેના થકી મને કયો વ્યવસાય મારા માટે ફળદાયક છે, આ બધું સૂચવે છે. તો તમારી કુંડળી અંદર 10મા સ્થાનનો જ્યારે માલિક એ મંગળ છે અને એ મંગળ અષ્ટમ ભુવનની અંદર એટલે બેઠો છે અને પાછો સૂર્યની જોડે બેઠો છે, એટલે ત્યાં સૂર્ય મંગળનો અંગારક યોગ થયો. એના કારણે તમને કોઈ પણ ધંધાની અંદર સફળતા નથી મળતી. તમે જે પણ વ્યવસાય કરો છો, કરો છો, એની અંદર કંઈક ને કંઈક ઉણપ આવે છે ને એની અંદર તમારે એ ધંધાની અંદર તમને નિષ્ફળતા મળે છે. એના માટે તમારે સૂર્ય મંગળનો અંગારક યોગનું એક નિવારણ કરાવવાનું રહેશે અને બને એટલી ભગવાન ગણેશજીની ઉપાસના કરો અને આ મંત્રનો નોટ કરી લો કે આ મંત્રની તમારે રોજની 1 માળા કરશો તો તમારી જીવનની આ સમસ્યાનું તમારું સમાધાન મળી જશે અને તમારા ધંધા વ્યવસાયની અંદર તમને સારી સફળતા મળશે. તો આ મંત્ર તમે નોટ કરો, લખી લો. ઓમ ગ્લોમ ગંગ ગણપતયે નમઃ. ઓમ ગ્લોમ ગંગ ગણપતયે નમઃ. આ મંત્રના જપ કરશો તો ભગવત ગણપતિની કૃપાથી તમારી આ સમસ્યાનું તમને સમાધાન જલ્દી મળી જશે. જી બિલકુલ બિલકુલ. ચંદ્રેશભાઈ, આશા છે જે પણ માહિતી આપને આપી ઉપયોગી લાગી હશે અને સાથે આગળ વાત કરીશું નવસારીથી અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે સર. સૌપ્રથમ આપનું નામ જણાવશો અને સાથે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ પણ જણાવશો. સુરેશ નામ છે, નવસારી જિલ્લાથી. જી. 18-2-1980 જન્મ તારીખ. 18-2-1980 જન્મ તારીખ, જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 3 વાગે. રાત્રે 3 વાગે. અને જન્મ સ્થળ નવસારી? હાજી જી. બોલો. આપનો પ્રશ્ન જણાવશો. ફાઇનાન્શિયલી જોવાનું છે. ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી વર્ષોથી અને સફળતા નહીં મળતી, કોઈ કામ નહીં. બિલકુલ, જોઈ લઈએ. હવે તમારી કુંડળી પ્રમાણે જોવા જઈએ તો તમારું ધન લગ્ન ઉદિત થયું છે અને ધન લગ્નની અંદર ભાગ્યસ્થાનની અંદર
સિંહ રાશિ છે, એ સિંહ રાશિની અંદર મંગળ, રાહુ અને સાથે ગુરુ છે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે અને મંગળ રાહુનો અંગારક યોગ છે. મંગળ રાહુનો અંગારક, ગુરુ રાહુનો ચાંડાલ યોગ પ્લસ તમારું કર્મ ભુવનની અંદર ત્યાં શનિ મહારાજ મિથુન રાશિના બિરાજમાન છે. અહીંયા સૂર્યકેતુનો પણ ગ્રહણ યોગ છે, ચંદ્રકેતુનો પણ ગ્રહણ યોગ છે. કુંડળી ઘણી બધી ડિફિકલ્ટ એટલે થોડીક ખરાબ છે. એના કારણે તમને કોઈ પણ કાર્યમાં તમને સફળતા નથી મળતી. તો પ્રભુ તમે તમારી કુંડળીનું કોઈ સારા વિદ્વાન ભૂદેવ દ્વારા નિવારણ કરાવો. આ ગુરુ રાહુનો ચાંડાલ યોગ, મંગળ રાહુના અંગારક યોગ, સૂર્યકેતુનો ગ્રહણ યોગ અને ચંદ્રકેતુનો ગ્રહણ યોગનું આ બધું જો નિવારણ કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે કરાવી અને એક લઘુરુદ્ર કરાવો તો તમારું જીવનની આ દરેક જે સમસ્યાઓ છે એનું તમને સમાધાન મળશે. અને તમારી અત્યારે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ લગભગ 2000 તમારી કુંડળી પ્રમાણે 30/11/2021થી તમારી ચાલુ થઈ છે અને આ પ્રોબ્લેમ 9/8/2024 સુધી રહેશે. 9/8/2024 પછી તમારું ફાઇનલ છે, તમને સારો કંઈક નવો વ્યવસાય મળશે જેના થકી તમને સારી સફળતા મળશે. પણ આના માટે તમારા જે ગ્રહોનું કોઈ સારા વિદ્વાન ભૂદેવ દ્વારા તમે નિવારણ કરાવશો તો 100% સફળતા આપણને મળશે. જી બિલકુલ બિલકુલ. અને અનેક દર્શક મિત્ર રાજુલાથી મેહુલભાઈ આપણી સાથે જોડાયા છે. મેહુલભાઈ, આપનું સ્વાગત છે. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 28/3/1999. 28/3/1999. જન્મ સમય છે બપોરે 2:40. બપોરે 2:40 જન્મ સમય અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ઉના. જન્મ સ્થળ કયું? ઉના. ઉના. બિલકુલ. અને પ્રશ્ન આપું છું. પ્રશ્ન એ છે કે મારે શેર બજારમાં કેવું લેણું છે અને બીજો પ્રશ્ન એ છે કે લગ્ન યોગ ક્યારે છે? જી, હવે શેર બજાર માટે તો 5મું સ્થાન જોવાશે અને 5મા સ્થાનનો માલિક એ તમારો મંગળ છે ને એ મંગળ શુક્રના ઘરમાં છે. એટલે શેર બજારમાં તમારે જુએ એવું નિષ્ફળતાય નથી અને સફળતાય નથી. કારણ કે એકદમ મધ્યમ ચાલે છે. નથી તમને કંઈક ધન પ્રાપ્ત થતું, નથી નુકસાન જતું. એટલે શેર બજારની અંદર જોઈ તમને સફળતા મળતી નથી. પણ લગ્ન જીવન માટે કહી શકાય છે કે અત્યાર સુધી ઘણી બધી કુંડળીઓ રિસર્ચ કરી છે અને એના ઉપરથી કર્ક લગ્નવાળા જાતકને દાંપત્ય જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવતા હોય છે. વાત થઈ અને અટકી જતી હોય છે. ફાઇનલ ઉપર આવી જાય તો પણ કોઈ કારણોસર એ નિષ્ફળતા મળે છે. એ વાત ફાઇનલ હોય અને ત્યાં અટકી જાય છે. એના કારણે 7મા સ્થાનમાં પાછો કેતુ છે એટલે લગ્ન જીવન વિચ્છેદ પણ કરે છે. એના માટે તમે કોઈ અર્ક વિવાહ નામની એક વિધિ આવે છે એ પૂજા તમે કરાવી દેજો. અને તમારા કુંડળીની અંદર 10મા ભુવનની અંદર જ્યારે શનિ નીચનો છે એટલે શનિ મહારાજનું તમે નિવારણ કરશો તો તમને અવશ્ય સફળતા મળશે. બીજું તમારે હનુમાનજીની ઉપાસના કરવાની. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ કુરુ ફટ સ્વાહા એ મંત્રનો જપ કરશો તો આપણને અવશ્ય સફળતા મળશે. અથવા તો હનુમાન ચાલીસા રોજની 11 કરશો તો અવશ્ય આપણો આ જે પ્રોબ્લેમ છે એમનું આપણે સોલ્યુશન મળી જશે. જી બિલકુલ. અને અનેક દર્શક મિત્રો અમદાવાદથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિલેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર. આપ જેમના વિશે પૂછવા માંગતા નિલેશભાઈ, તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 21/9/2013 છે. નામ જેનિત છે. જન્મ તારીખ 21/9/2013. 9/2013. જી. જન્મ સમય? જન્મ સમય છે સવારે 8:40. સવારે 8:40. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ? હા. જી. હવે પ્રશ્ન શું પૂછવા માંગો છો? પ્રશ્ન કે એના કરિયરમાં કેવું રહેશે? ભણતરને લઈને પ્રશ્ન. હા. હવે આપ વૃશ્ચિક રાશિ છે અને તુલા લગ્નની કુંડળી છે. બાળકનું જીવન બહુ સારું છે. બાળક તુલા લગ્ન છે. ભાગ્યસ્થાનની અંદર મિથુન રાશિ છે અને મિથુન રાશિનો માલિક એ લાભસ્થાનમાં છે. એટલે આ બાળકના જન્મ પછી પોતાના પિતાને 100% અવશ્ય લાભ થયો હશે અને બાળક બહુ ભાગ્યવાન છે. પણ એની કુંડળીની અંદર વૃશ્ચિક રાશિ છે અને વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર નીચ રાશિનો થાય છે અને વૃશ્ચિક રાશિ નીચ રાશિનો હોવાથી બાળક થોડુંક એને જીદ્દી સ્વભાવ હોય અને અત્યારે પ્રકૃતિ મુજબ એને કંઈક ને કંઈક નાની મોટી બીમારી રહેતી હોય. કેમ કે માર્કેશ જ્યારે ચંદ્ર થાય ત્યારે કંઈક ને કંઈક બીમારી આપે. એના માટે તમારે કોઈ શિવજીનો બાળક માટે અભિષેક કરાવો અને ભગવાન શિવની બાળક માટે કરી ઉપાસના કરશો તારું બાળકનું ભવિષ્ય સારું છે. સારું એજ્યુકેશન પ્રાપ્ત કરશે અને સૂર્ય મંગળના કારણે સારા એન્જિનિયર થવાના આવા સારા યોગો છે. જી
બિલકુલ. અને વડોદરાથી અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. નિર્મિતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અંદર. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી નિર્મિતભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? નિર્મિતભાઈ, સર મારા પોતા માટે છે. નિર્મિતભાઈ, આપ પહેલા તો આપનો જે ટીવીનો વોલ્યુમ છે તે બંધ કરી દેજો, મ્યુટ કરી દેજો. મારા ટીવીનું વોલ્યુમ બંધ કરી દઉં. જી જી, આપ જે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય, જન્મસ્થળ જણાવશો. મારું જન્મ તારીખ છે 2/5/1980 જી. અને જન્મસ્થળ છે વડોદરા. જન્મ સમય? જન્મ સમય છે સવારે 4:02. સવારે 4:02. અચ્છા, આપનો પ્રશ્ન જણાવશો. હલો. જી, આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન એ છે કે એક તો નોકરી અથવા ધંધો અત્યારે શું કરું? જોબ મેં હમણાં છોડી દીધી છે. બિલકુલ. અને બીજો પ્રશ્ન એવો છે કે મારા અત્યારે હાલ ડાયવોર્સ ચાલે છે. હા, અને એમાં અત્યારે એવું થાય છે કે પેલું કે નદી, મારું જહાજ છે ને એકદમથી ડૂબી જાય છે કિનારે આવીને. અને ચાલુમાં એવું થાય છે. બીજો એક મારો ટ્રકનો કેસ ચાલે છે 11 વર્ષથી. બિલકુલ. તો એનો એ નિવેડો આવી નથી રહ્યો. હવે તમારી કુંડળી મીન લગ્નની છે અને તમારું સપ્તમ સ્થાન પણ દૂષિત છે અને છઠ્ઠું ભુવન પણ દૂષિત છે. સપ્તમ સ્થાનની અંદર દાંપત્ય જીવનની પત્નીની સુખાકારી, પત્નીનું સુખ જોઈ શકાય છે. અને છઠ્ઠા ભુવનની અંદર નોકરી, વ્યવસાય જોઈ શકાય છે. અને ભાગ્યસ્થાનમાં પણ જ્યારે ચંદ્ર નીચનો છે એ થોડાક ગ્રહો ખરાબ છે. તમારા જીવનનો તમે ઘણો બધો સંઘર્ષ કરો છો અને હાલ કરી રહ્યા છો. પણ તમારી કુંડળી દરમિયાન જોવા જઈએ તો 2022થી તમારે આ બધી દાંપત્ય જીવનની અને નોકરીની આ બધી તકલીફો ઊભી થઈ છે. અને એના કારણે 2018થી પણ આમ તો કહી શકાય છે કે 2018થી પણ આ બધી તકલીફો છે. તો એના માટે તમારે એનું સમાધાન માટે એક તો તમારા ડાયવોર્સ થયા છે, એના માટે તમે 7મા સ્થાનની અંદર જ્યારે બુધ, અને એ બુધ ખરાબ હોવાથી તમે કોઈ પણ અર્ક વિવાહ નામની એક વિધિ કરાવો. અને મંગળ રાહુનો અંગારક યોગ, શનિ મંગળનો અંગારક યોગ અને શનિ રાહુનો શ્રાપિત યોગ એટલે પિતૃદોષ છે, એ પિતૃદોષનું તમે નિવારણ કરાવો. અને ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના તમે જપ કરાવો. અથવા તો તમે કોઈ પણ સારા ભૂદેવ દ્વારા શનિ મહારાજના જપ કરાવો. અથવા તમે જાતે ઓમ સમ શનિશ્ચરાય નમઃ આ મંત્રના જપ કરશો તો પણ તમને આનું સમસ્યાનું સમાધાન મળશે. બીજો તમારો એવો પ્રશ્ન તો જે કોર્ટ કચેરીવાળો છે, એ કોર્ટ કચેરીવાળા પ્રશ્નની અંદર તમને સમાધાન મળવાની શક્યતા 22/12/2025 પછી આનું તમને સમાધાન મળી જશે. બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે જૂનાગઢથી જોડાયા છે, ચંદ્રિકાબેન, આપનું સ્વાગત છે. ફટાફટ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. સાથે આપનો પ્રશ્ન પણ જે હોય તે પૂછી શકો છો. પૂછવાનું છે. જી. 13/4/97. બિલકુલ. 13/4/97 જન્મસ્થળ જુનાગઢ. જન્મ સમય છે રાત 10 ને 15 ની વચ્ચે. જી, પ્રશ્ન જણાવશો. એને છે ને જો ઘડી કે નોકરી કરવું કે ધંધો કરવું એને કઈ મેળ આવતો નથી. અને અટાણી બહુ જ મગજમાં ઓલું થઈ ગયું છે ને ડેમેજ, કઈ રસ્તો પૂછતો નથી. હવે એને કૃપા કરીને એ રસ્તો બતાવો ને એના લગ્નના બે પ્રશ્ન છે. હવે વૃશ્ચિક લગ્નની કુંડળી છે જાતકની. પંચમ ભુવનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ છે અને સાથે સૂર્ય શનિનો પિતૃ શ્રાપિત યોગ અને વિષ યોગ પણ છે. અને ગુરુ જ્યારે નીચનો છે, ગુરુ જ્યારે નીચનો હોય ત્યારે વ્યક્તિને ઘણી વાર વિવરિંગ માઇન્ડ આપે, નેગેટિવિટી કરે. કોઈ પણ કામ કરવામાં એને એવું જ થાય કે હું આના કરતાં બીજું સારું કરું તો આગળ જઈશ, આના કરતાં સારું કરીશ તો આગળ જઈશ. વ્યક્તિ એક જગ્યાએ સ્ટેબલ ના થાય. એના માટે તમારે પંચમ સ્થાનનું એટલે શનિ કેતુના શ્રાપિત યોગનું અને ગુરુનું એક નંગ ધારણ કરાવી દો તો આ જાતકને સારી નોકરી અને વ્યવસાય મળવાની શક્યતા છે. અને એના યોગો પણ અત્યારે બહુ સારા ચાલી રહ્યા છે. કેમ કે અત્યારના યોગો ચાલુ થયા છે પણ એ વ્યક્તિ જાતે જ મહેનત નથી કરતો, એના કારણે એને નિષ્ફળતા મળે છે. જો જાતે મહેનત કરશે તો 100% એને સફળતા મળવાની શક્યતા છે. જી બિલકુલ. આપણી સાથે અનેક દર્શક મિત્ર રાજકોટથી જોડાયેલા છે. આપનું સ્વાગત છે સર. પહેલા આપનું જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જન્મ તારીખ 17/6/1994. 17/6/1994 વાંકાનેર. જી. અને જન્મ સમય 4:45 વાગ્યાનો સાંજે. સાંજે 4:45 વાગે, 4:45. જી.
બિલકુલ. અને વાંકાનેર છે જન્મસ્થળ, આપનો પ્રશ્ન શું છે આપ પૂછી શકો છો. પ્રશ્ન એ છે કે લગ્નના યોગ ક્યારે છે? કારણ કે છેલ્લા 3 વર્ષથી મહેનત કરીએ છીએ, પરંતુ કઈ હાના થઈ રહ્યું છે, તો લગ્ન યોગ ક્યારે લખેલા છે? બિલકુલ. કુંડળીની અંદર લગ્નમાં એટલે તુલા લગ્નમાં ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે, અને સપ્તમ ભુવન જેને દાંપત્ય પત્નીની સુખાકારી કહેવાય, પત્નીનું સ્થાન કહેવાય, એ પત્નીના સ્થાનની અંદર મંગળ કેતુનો અંગારક યોગ છે. જ્યારે મંગળ કેતુનો અંગારક યોગ સપ્તમ ભુવનમાં છે અને એ શુક્ર પણ જે પત્નીનો કારક શુક્ર છે એ પણ દૂષિત થાય છે, એના કારણે કોઈ પણ જગ્યાએ વાત આગળ વધતી નથી, આગળ અટકી જાય છે. તમે ઘણી બધી મહેનત પ્રયાસ કરો છો, પણ કોઈ પણ કારણોસર તમારે આગળ વાત વધતી નથી, સામેવાળા વ્યક્તિની ના જ આવે છે. તો એના માટે તમારે એક તો મંગળ કેતુના અંગારક યોગનું નિવારણ કરાવવાનું, ગુરુ રાહુના ચાંડાલ યોગનું નિવારણ કરાવવાનું, અને તમારે એ બાળકમાં એ જાતક માટે તમારે અર્ક વિવાહ નામની એક પૂજા કરાવી દેશો તો 100% એને અત્યારના પ્રમાણે મિથુન રાશિનો ગુરુ ગોચરની અંદર ચાલી રહ્યો છે, ત્યારે યોગો ચાલુ છે જ, તો અત્યારે થોડીક તમે મહેનત કરશો તો એને સારી સફળતા મળી જશે, અને 25/8/2025 પછીના યોગો પ્રબળ છે ત્યાં સુધી એને થઈ જશે. જી બિલકુલ. અને અનેક દર્શક મિત્રો આપણી સાથે ગાંધીનગરથી જોડાયા છે. આપ જે પૂછવા માંગતા હોય તે પહેલા જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી હા, જન્મ સમય છે સવારના 4:15. જી. અને જન્મ સમય છે ધાનેરા. જી. જન્મ તારીખ? જન્મ તારીખ? જન્મ તારીખ 11/2/95. 11/2/95. પ્રશ્ન આપનો? પ્રશ્ન છે લગ્ન યોગ માટે પૂછવાનું છે કે જ્યાં જઈએ છીએ વાત કેન્સલ જ આવે છે, મતલબ આગળ વાત વધતી નથી. ધન લગ્નની કુંડળી છે, અને લગ્નનો કારક ગ્રહ બુધ જ્યારે મારક સ્થાન એટલે જ્યારે બીજા સ્થાનની અંદર બેઠો હોય ત્યારે લગ્નમાં હંમેશા વિલંબ થતો હોય છે. કોઈ પણ કારણોસર લગ્નમાં વિલંબ થાય, અને લગ્ન જીવન માટે જ્યોતિષના આધારે નવમાસ કુંડળીનું ઘણું બધું મહત્વ છે. ત્યારે આ જાતકને નવમાસ કુંડળીની સપ્તમ ભુવનની અંદર નીચ ક્ષેત્રી એટલે ત્યાં મકર રાશિનો જ્યારે ગુરુ હોય ત્યારે જાતકને નિષ્ફળતા મળતી હોય છે, એટલે કોઈ પણ વાત આગળ વધતી નથી. એના માટે આ જાતકને તમારે અર્ક વિવાહ અને બીજું કે સૂર્યની ઉપાસના કરવાનું કહો, અને ગુરુ મહારાજના જપ કરાવો, અને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ આના જપ કરો તો તમને 100% આપણને સફળતા મળશે. અત્યારના યોગો એના જાતકના હાલ ચાલી રહ્યા છે, પણ સંપૂર્ણ યોગો આના પ્રમાણે 9/5/2025 થી 8/9/2026 સુધીના લગ્નના યોગ છે, એટલે એના પછી થવાની 100% સંભાવના છે. જી બિલકુલ. અને આપણી સાથે એક દર્શક મિત્ર જામનગરથી જોડાયા છે, જશવંતભાઈ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. હેલો, જય માતાજી. જય માતાજી. 22/8/1983 જન્મ તારીખ. 22/8/1983. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારે 10 વાગે. સવારે 10 વાગે. અને જન્મસ્થળ કયું છે? જામનગર. બિલકુલ. પ્રશ્ન જણાવશો આપનો. સાહેબ, કોર્ટમાં મારે કેસ ચાલુ છે, સરકારી નોકરી છૂટી ગઈ છે. બિલકુલ. કોર્ટનો નિર્ણય નથી આવતો. હવે તમારી કુંડળી દરમિયાન તમારો જે અત્યારે હાલનો પ્રશ્ન છે એ કોર્ટની અંદર, એટલે કે તમારું જે નોકરી વ્યવસાયની અંદર પેન્શન આવવાના જે અત્યારે એની અંદર તમે કેસ કરેલો હોય, અને એના કારણે તમારું હાલ જે અટક્યું છે કોર્ટની અંદર કામ જે અટક્યું છે કામ થતું નથી, અને એના કારણે ચંદ્ર રાહુનો જ્યારે ગ્રહણ યોગ બનતો હોય ત્યારે આવું બનતું હોય છે. એના કારણે માનસિક તણાવ પણ આપતા હોય છે, અને આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તમને તમારી કુંડળી દરમિયાન 12/2/2026 પછી મળવાની 100% સંભાવના છે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી જોડાયેલા છે. સાહેબનું સ્વાગત છે. જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. 381 જન્મ તારીખ. હાલો. બિલકુલ બિલકુલ. અને 381 જન્મ તારીખ અને જન્મસ્થળ સ્થાન, જન્મ સમય, જન્મ ટાઈમ 2:10. સવારે કે બપોરે? રાત્રે કે બપોરે? દિવસે બપોરે.
અને બિલકુલ. સંબંધમાં વિલંબ થાય છે. આ વાત આવીને રોકાઈ જાય એવું થાય. બરોબર. તો જવાબ આપો ને, શું કારણ છે? બિલકુલ. અવશ્ય. હવે તમારી આ જાતકની જન્મ કુંડળીની અંદર લગ્ન મિથુન લગ્નનું મને મિથુન લગ્નમાં શનિ ગુરુ સાથે છે. જ્યારે મિથુન લગ્નમાં શનિ ગુરુ સાથે હોય ત્યારે વ્યક્તિનો ઘણો બધો સંઘર્ષ આપે છે, ઘણી બધી સ્ટ્રગલ કરવી પડે છે. એના કારણે કોઈ જગ્યાએ સફળતા ન મળે. અને લગ્ન માટેનું લગ્નનો કારક જ્યારે મિથુન લગ્ન હોય ત્યારે સપ્તમ ભુવનનો માલિક કન્યા લગ્નમાં સપ્તમ ભુવનનો માલિક ગુરુ બને છે. અને એ ગુરુ જ્યારે શનિની જોડે યુતિમાં થતો હોય ત્યારે વ્યક્તિને કોઈ પણ કાર્યમાં સફળતા ના મળે. અને સપ્તમ સ્થાન એ પત્નીનું છે, દાંપત્ય જીવનનું છે. તો દાંપત્ય જીવનનો માલિક ગુરુ એ શનિ સાથે છે. એના કારણે કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી. પણ એને અત્યારે મિથુનનો ગુરુ થયા ત્યારે મિથુનના ગુરુ પ્રમાણે એને અત્યારે શક્યતા છે. ત્યારે તમે થોડીક મહેનત કરો અને સૂર્યમંગળના અંગારક યોગનું નિવારણ કરાવો. અને એક 5મા સ્થાનની અંદર કેતુ છે એટલે દેવી દોષ આવે છે, તો કોઈ માતાજીની ઉપાસના કરો, અથવા તો તમારા ઘરે કોઈ માતાજીના ચંડીપાઠ કરાવો, અથવા તો ઓમ ऐं ह्रीं क्लीं ચામુંડાય વિચ્ચય નમઃ આ મંત્રના તમે જાતકને કોઈ જપ કરે તો એને 100% સફળતા મળશે. જી બિલકુલ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જામનગરથી જોડાયા છે. પૂજાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. ભાઈ વિશે પૂછવાનું છે. એમની જન્મ તારીખ 17 જાન્યુઆરી 1997. જી. સમય રાત્રે 3 વાગે. બિલકુલ. અને જન્મ સ્થળ છે દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર ગામ. બિલકુલ. પ્રશ્ન શું છે? એમના લગ્ન વિશે પૂછવાનું છે. એકવાર સગાઈ થયેલી છે અને તૂટી ગઈ છે. બીજી વાર અમે ગોતીએ છીએ તો મેળ નથી પડતો. એમના નવગ્રહ શાંતિ અને અર્થવિવાહ કરાવેલું છે. તો હવે કન્યા કેવી મળશે અમને? કન્યા તો સારી જ મળશે, કેમ કે સપ્તમ સ્થાનની અંદર ચંદ્ર છે એટલે કન્યા તો સારી જ મળે. જ્યારે 7મા ભુવનની અંદર ચંદ્ર હોય ત્યારે વ્યક્તિ કરતાં ચડિયાતી કન્યા મળે. પણ મંગળ રાહુ જ્યારે અંગારક યોગ બનતો હોય ત્યારે વ્યક્તિના પોતાના સ્વભાવ, કેમ કે અગ્નિ તત્વનો ચંદ્ર અને સપ્તમ ભુવન એટલે વ્યક્તિનો સ્વભાવ અગ્નિ તત્વની રાશિનો હોય ત્યારે વ્યક્તિ થોડોક તામસ પ્રકૃતિનો હોય છે. પોતાના સ્વભાવના કારણે અને દાંપત્ય જીવનની ખટપટના કારણે દાંપત્ય જીવન તૂટવાની સંભાવના રહે છે. એના માટે તમારે મીંઢળ આવે છે, આપણે આખા મીંઢળ આવે ને મીંઢળ, એ મીંઢળનો 1000 ગણેશ અથર્વશીથી અથવા તો ગણપતિના મંત્રથી એનો હોમ કરાવશો તો એમને 100% એને સફળતા મળશે. તો આ તમે કરજો ને ઓમ ગંગ ગણપતય નમઃ ની એને માળા કરવાનું કહો ભાઈને જાતકને, તો એને 100% સફળતા મળવાની છે અને એને મળી જશે. જી બિલકુલ. સુરેન્દ્રનગરથી કલ્પેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કલ્પેશભાઈ, સ્વાગત છે આપનું. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. 18/11/97 મારો જન્મ તારીખ છે. જન્મસ્થળ મારો સુરેન્દ્રનગર. 1:30 વાગે મારો જન્મ થયેલો છે. બિલકુલ. જન્મ તારીખ ફરીથી જણાવશો. 18/11/97. 18/11/97. બિલકુલ. અને જન્મ સમય 1:30 વાગે બપોરે કે રાત્રે? બપોરે. બિલકુલ. જી બોલો પ્રશ્ન આપનો. હવે મારે નોકરી હું કરું જ છું અત્યારે હાલમાં, અને ધંધો મારે કરવો છે. તો મારા માટે સારો વિકલ્પ કયો રહેશે, નોકરી કે ધંધો? અને થોડુંક મને પણ છે ને મારું વ્યાકુળ રહે, ચિંતન એવું જ રહે કે હું કંઈક ધંધો કરું એમ. મતલબ અંદરથી તો ઘણું બધું થાય છે, પણ હવે શું મારે કરવું જોઈએ એ મારે જાણવું છે. તમારી કુંડળીની અંદર મીન લગ્નની કુંડળી અને મીન લગ્નની કુંડળીની અંદર જ્યારે શનિ મહારાજ હોય અને 4થા સ્થાનની અંદર એવું કે કારકો ભાવ નાશાય, જ્યોતિષમાં એવું લખ્યું છે જે ભાવનો કારક હોય ને એ ભાવનો નાશ કરે. એટલે 4થું સ્થાન એ સુખાકારી છે અને 4થા સ્થાનની અંદર લાગણી સ્વભાવ હોય, માતાનું પણ સ્થાન છે અને ઘરનું પણ સ્થાન છે. 4થા સ્થાનની અંદર જ્યારે મિથુન રાશિનો ચંદ્ર હોય ત્યારે જાતકને કોઈ પણ નિર્ણય ન લઈ શકે, કંઈ પણ કામ કરવું હોય તો એને વિવરિંગ માઇન્ડ આપે, બીજા ઉપર ડિપેન્ડવાળો વ્યક્તિ હોય. એટલે તમારા માટે જો સાચું કહું ને તો કુંડળી પ્રમાણે તમારે નોકરી જ કરવી જોઈએ. કેમ કે તમે તમારો નિર્ણય જાતે નહીં લઈ શકતા તો તમે નોકરી વ્યવસાય પોતાનો ધંધો કરશો તો તમને એમાં નિષ્ફળતા જ મળે. અને 6થા સ્થાનની અંદર જ્યારે રાહુ છે અને કર્મ ભુવનની અંદર
શુક્ર મંગળની યુતિ છે એના કારણે તમે ધંધો કરવા જાઓ તો એમાં સફળતા ન મળે, તમારે નોકરી જ કરવી જોઈએ અને નોકરી અંદર સારી સફળતા મળશે. પણ જો તમારી કુંડળીની અંદર જ્યારે ગુરુ નીચનો છે એટલે ગુરુ મહારાજને એક પૂજા કરાવો અથવા તો ઓમ ગુરવે નમઃ આ મંત્રના જપ કરો. અને બીજો એનો ઉપાય કે તમારા કોઈ પણ ગુરુ મહારાજ હોય, તમે જેને ગુરુ માનતા હો, અથવા તો કોઈ બ્રાહ્મણ હોય અથવા તો શિવ મંદિરના પૂજારી હોય, એમને ગુરુવારે જઈ અને એમની પૂજા, એમને તમે કંઈ દાન દક્ષિણા કંઈક અર્પણ કરો, પીળી વસ્તુનું દાન કરશો ને તો તમને અવશ્ય આની અંદર તમારા નોકરીની અંદર સારી સફળતા મળશે. જી બિલકુલ. અને અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાયેલા છે. જી, આપનું નામ જણાવશો અને સાથે સાથે આપ જેમના વિશે પૂછવા માંગતા હોય, તેમના પ્રશ્નના જે જવાબ મેળવવા માંગતા હોય, તેમના જે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ પણ જણાવશો. હા, મારા બાબાનું જન્મસ્થળ અમદાવાદ છે, 25/12 અને આમ તો 24 તારીખે રાત્રે 1 વાગે એનો જન્મ થયો છે, 1 ને 1 30/12 એને 25/12 પણ આમ 24 ની રાત્રે 1 ને 1 જન્મ થયેલો છે. 12મા મહિનામાં ડિસેમ્બરમાં અને 87ની સાલમાં. તો એને ડિવોર્સનો પ્રશ્ન અત્યારે ચાલે છે, તો એનું સોલ્યુશન ક્યારે આવે છે એ પૂછવું છે. જી, હવે કુંડળી દરમિયાન જાતકના કન્યા લગ્ન સપ્તમ ભુવનની અંદર શનિ મહારાજ મીન રાશિના છે, એના કારણે અને પાછું શુક્ર મંગળ ભેગા છે. એવું કહેવાય કે 1, 5 અને 9મા સ્થાનની આ ત્રિકોણ સ્થાનની અંદર શુક્ર મંગળની યુતિઓએ ઘણીવાર આવા જાતકો લવ મેરેજ કરતા હોય છે. પ્રેમ સંબંધના કારણે, લવ મેરેજના કારણે આ વ્યક્તિ કોઈ ખરાબ જગ્યાએ ભરાઈ ગયા હોય અથવા તો કુપાત્ર મળ્યું હોય અથવા તો એવું પાત્ર મળ્યું જેના કારણે વ્યક્તિને પસ્તાવાનો વારો આવ્યો હોય. અને અત્યારે આ લવ મેરેજ કર્યા છે એના કારણે આ વ્યક્તિને હવે ત્યાં ડાયવોર્સ મળતા નથી, એના કારણે ભરાઈ ગયા છે. પણ એ ડાયવોર્સ થવાના યોગ જાતકની કુંડળી પ્રમાણે 28/9/2026 એટલે 1 વર્ષ 1.5 વર્ષની તમારે રાહ જોવી પડશે. એના પછી ડાયવોર્સ થવાના પૂર્ણ યોગ છે. ડિસેમ્બર પછી તમે શરૂઆત કરી દેજો આની પ્રોસેસ જ કરવાની, તો તમને 100% સફળ મળશે. જી બિલકુલ. અને આપ તમામ અમારી સાથે જોડાયા દર્શક મિત્રો, તે બદલ પણ આપનો આભાર. અને જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો છે તે પણ આપ પૂછી શકશો. આપને મહેશભાઈનો પણ નંબર આપને જોવા મળશે ટીવી સ્ક્રીન પર. તો સાથે મહેશભાઈ આપે જે તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પણ પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો. એસ્ટ્રોગુરુ દર શુક્રવારે પ્રસારણ થશે અને આવતા અઠવાડિયે પણ આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારું જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ તૈયાર રાખજો અને ફરી મળશું નવી આશા અને નવી રજૂઆત સાથે. મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.